વૃક્ષનારાયણ દેવ કી જય. હવે ચોમાસું નજીકમાં જ છે, તો જે ખેડૂતોએ સેઢા ઉપર ઝાડ વાવવાના હોય તો શક્ય હોય તો મશીનથી પણ ખાડા ગોદી શકાય છે, હાથથી પણ ગોદી શકાય છે. ખાડા ગોદીને ખાતર નાખીને એને 1 મહિનો જો તપવા દેશો તો ઉધેવ નહીં આવે. પહેલો વરસાદ જવા દેશો અને બીજા વરસાદે જો ઝાડ વાવશો તો આખું વરસ પાણી પણ નહીં પાવું પડે. આ ઘણા બધા અનુભવોના આધારે હું આપને કહી રહ્યો છું. 2 વરસાદ જઈને ત્રીજા વરસાદે વાવશો તો વધારે સારું થશે. તો અત્યારે શક્ય હોય તો ખાડા ગોદીને ખાતર નાખીને તપવા દેશો તો ઉધેવના ઘણા મોટા ઇસ્યુમાંથી આપણે બચી જઈ શકીએ છીએ. તો સેઢાપાડાના ખેડૂતોને નમ્ર વિનંતી છે, સરકાર મફત ઝાડ આપી રહી છે, ફ્રૂટનો, ઇમારતી બધાએ. તો આપ નજીકના જે પણ આરએફઓ હોય કે જે પણ નર્સરી હોય ત્યાં કોન્ટેક્ટ કરીને આપ 5, 10, 15 ઝાડ સરકાર કોઈપણ વિનામૂલ્યે આપતી જ હોય છે. અને આપ આ સેઢાપાડા ઉપર મહેસાણા જિલ્લાની જેમ ઝાડ વાવો એવી આપને આ માધ્યમથી વિનંતી છે. થેન્ક યુ. આભાર. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ.